ભરૂચ 44 ડિગ્રી સાથે હીટવેવની આગોશમાં લપેટાઈ જતા બળબળતા તાપે જનજીવન ડામાડોળ કરી દીધું છે। ભરૂચ જિલ્લાની પ્રજા અને પશુધન સાથે ખેતી માટે આગામી 5 દિવસ અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થઈ શકે છે। ઉનાળાની મોસમમાં ભરૂચ જિલ્લામાં રવિવાર 44 ડિગ્રી પારા સાથે મોસમનો સૌથી ગરમ દિવસ રહ્યો, તો આગામી દિવસો હજી પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાતા લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે। જિલ્લામાં લઘુત્તમ તાપમાન પણ 27 ડિગ્રી જેટલું ઊંચું રહ્યું છે। ભેજનું પ્રમાણ વાતાવરણમાં 24% રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા છે। બપોરના સમયે ગરમી અને સૂર્યના કિરણો વધુ ઘાતક હોય છે, જેના કારણે બેચેની, ચક્કર, ઉલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાઓનો લોકો ભોગ બની રહ્યા છે। બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ રહેવાનું લોકોએ ટાળવું જોઈએ। બને ત્યાં સુધી નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા અને ક્રોનિક ડિસીઝવાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ, તો લોકોને સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવા તબીબોએ સૂચન કર્યું છે।